જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. બરાબર તો ને? હવે તમે તમારે જેવી ઈચ્છા હવે તમે જે કહી બરાબર. બીજી કોઈ જ્ઞાતિમાં જવું છે? હવે ઘર સાચવીને બે એવું હોય તો આગળ વધશું, પણ થોડુંક આમ વાંધો ન આવે એ ધ્યાન રાખજો તમે. કેમ ત્યાં કે કઈ હું ત્યાં તમારું ઘરે ધ્યાન રાખવા નહીં આવું, કઈ તમારે ધ્યાન રાખવાનું હોય ને. અરે એ તો હું રાખીશ, પણ હા તો પછી તમે કહો તમે ધ્યાન રાખજો તો મારે હું લગ્ન કર્યા પછી મારે ત્યાં ઘરે તમારે ધ્યાન રાખવા આવું? ના ના એમ તો ન જોઈ ને. હા એ એટલે તો એ તો તમારે જ વાત. બધું ધ્યાન રાખવાનું હોય. હું તમે બધે બ્રાહ્મણ હું સમાજમાંથી છો? હું એમને હું બધે ધ્યાન રાખવા જાવ તો પછી હું થાકી ન જાઉં? ના આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. સંગીની માંથી ભાઈ વાત કરો છો? કોણ? જીવન સંગીની માંથી વાત કરો છો? હા જીવન સાથી માંથી વાત કરું છું. ભાઈ મારું નામ માધવભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ છે. હા આપણે હા લગભગ પેલા એકવાર વાત થઈ હતી મારી હા બરાબર. ઓડિયોમાં. આપણે મારા લાયક કઈ પાત્ર છે એટલે આપણે વિડીયો મેલ્યો છે આપણે યુટ્યુબ માં? નહીં? ઓલો હિતેશભાઈ ધામેચા વાળામાં એક વિડીયો મૂકેલો છે. આમાં નથી મેલ્યો ને? ના એટલે મેં કીધું બે નું કઈ વાંધો નહીં ને, એમાં મૂક્યો હોય ને આમાં તમે ન ગમે એમાં મૂકો. મેલો આપણે મેલીએ તો જ કોક ને ખબર પડે ને, એમ થોડુંક મૂકે ખબર પડે. હા એટલે બરાબર. મૂકો ને તો આપણે બનાવો એક વિડીયો. હા કાંઈ વાંધો નહીં, બનાવી નાખીએ. એમાં હું તો જેટલી જાહેરાત થાય એટલી બરાબર ને. હા એ તો લોકો સુધી આપણી વાત પહોંચે તો એમાંથી ક્યાંક ને ક્યાંક જીવન સાથી મળી જાય આપણને, બરાબર ને? હા. એમ તો કઈ નહીં મળે કોક ને વાત નહીં કરો તો, બરાબર ના ને? એ તો તમારી વાત 100% સાચી છે. હા મારે એક હા વાત કરવી હતી હા બોલો કે ને. આપણા ગ્રુપમાં કઈ 2002 પછી જો કઈ પાત્ર હોય ના અને પેલા તમારું નામ બોલો. વિડીયો શરૂ થઈ ગયો ઓડિયો. હા એ તો ચાલુ થઈ જ જાય તરત જ. બોલો નામ બોલો. મારું નામ માધવભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ છે. માધવ હા માધવભાઈ ભટ્ટ. હાલો કાંઈ વાંધો નહીં. માધવભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ. રહેવાનું ક્યાં? રહેવાનું ભાવનગર ની પડખે સિદ્ધસર ગામમાં. સિદ્ધસર એમ ને? ભાવનગર ની પડખે. હં. અને મૂળ ગામ અમારું છે જાંજમેર, મોટા ગોપનાથ પાસે. જાંજમેર આવ્યું ને, તળાજા તાલુકાનું જાંજમેર. હા હા રેડી. હા હવે અને હું કહેતા હતા કયો. અને અમે ઔદિત્ય તળાજિયા બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવીએ છીએ. હા બરાબર. અને મારથી મોટી એક બેન છે, ઈ સાસરે છે, હું નાનો છું. બરાબર. તમારે જાંજમેરમાં જમીન છે 8 વીઘા અને સુખી પરિવાર છે. કામ મારો જન્મ થયો ને ત્યારે હું 20 દિવસ લગીને રેડ્યો નતો. એના કારણે મારે થોડીક મગજની તકલીફ રહી ગઈ છે. બાકી મને કાંઈ તકલીફ બહુ છે નહીં. એમ તો હું વ્યવસ્થિત છું. મેં 10 પાસ કર્યું છે, ITI કર્યું છે. ટૂંકમાં આપણને શું છે કે ગરીબ ઘરની અને સમજી શકે કે ભાઈ બરાબર રીતે સમજી શકે એવી ગરીબ ઘરની ને સુંદર થોડીક દેખાવડી છોકરી જોવે. આપણે શું છે બહુ મહત્વ નથી, પૈસા દળમાં નથી પડવું. અચ્છા ચાલો અચ્છા. એટલે સુંદર એટલે કેવી આમ સુંદર જોઈ? કેટલીક ઐશ્વર્યા રાય જેવી જોઈ? ના બાપા ના, એવું નહીં. બસ આમ સુંદર એટલે આમ થોડીક ભળે એવી જોવે. બહુ આપણે બહુ પછી નથી જવું, પણ આપણા મા બાપ ને મને અને અમારા મમ્મી પપ્પા ને હાચવે એટલી જોવે સારી. ખાંચવે એવી જોઈ તો આમ. હા એમાં શું છે કે ભાઈ અત્યારે કિસ્સા બહુ બને છે એટલે પછી બહુ વિચાર કરવો પડે છે. હે આ તમે ન્યૂઝમાં જોતા તો હશો ભાઈ. એટલે હા હા આ બધું વિચારવા જેવું પડે છે. હે હા ટૂંકમાં ઘર સાથે બે ને એવી જોવે છે. પછી અને થોડુંક શું છે ખાનપાનમાં જોવું પડે, કારણ કે સર્વ સમાજ આવકારીએ પણ શુદ્ધ શાકાહારી ભોજનમાં મહત્વ વધુ, કેમ કે અમે બ્રાહ્મણ સમાજ માંથી આવીએ છીએ. બરાબર. એટલે પછી થોડુંક જોવું પડે ને એટલે. બરાબર. તો આપણે કઈ જ્ઞાતિમાં જવું છે?
બ્રાહ્મણ માં પહેલી પ્રાયોરિટી છે, બીજી પટેલ સમાજ પણ ચાલશે, દરબાર સમાજ ચાલશે, આહિર બ્રાહ્મણ સમાજ પણ, બ્રાહ્મણ સમાજ પહેલી પ્રાયોરિટી. અને બ્રાહ્મણ પટેલ એમાં સમસ્ત બ્રહ્મ સમાજ હાલશે. પટેલ સમાજ પણ થોડુંક લેટ ગો કરવું પડે, મંજૂર હોય સામેવાળા પાત્રને તો બહુ સારું એમ. હા એટલે બ્રાહ્મણ પટેલ અને આહિર પછી કયું કીધું? વાણિયા સમાજ પણ ચાલશે. વાણિયા ટૂંકમાં ઘર સાચવીને જૈન સમાજ પણ, જૈન નહીં પણ આપણે આપણું હિન્દુ સનાતનમાં જે ઉચ્ચ જ્ઞાતિ કોળી સમાજ હાલે, સોની સમાજ હાલે, પણ કોળી ઘર હાલે કોળી. ના એમાં એવું છે, હાલે ખરા પણ ખાનપાનમાં શુદ્ધ શાકાહારી મેં કીધું ને એમ જોવે. અચ્છા એટલે કોળી તો પાછું ખાય હોય તો માછી ને હા એ મને મછલી નો ખબર છે ખાતો ને, અમાર પાસે સરદાર પણ મારું ગામ તો જાંજમાં છે હાલે કે ને નો હાલે? મોટો. નો હાલે, નો હાલે. નહીં ને હા તો બસ એમ તમે પેલા હા પાડી હતી એટલે કહું છું. હે હા ને એટલે બ્રાહ્મણ સમાજ ને પટેલ સમાજ અને બ્રાહ્મણ પટેલ અને આહિર ને વાણિયા. નહીં આહી ને વાણિયા નહીં. અચ્છા બ્રાહ્મણ વાણિયા સમાજ કાઢ નાખ, વાણિયા કાઢ નાખ આપણે ચાલો. ખાલી બ્રાહ્મણ સમાજ રાખવાના, બીજા બધા ભળવું ખાલી નથી બ્રાહ્મણ, પડતું. બ્રાહ્મણ સિવાય કોઈ નહીં. ના કોઈ નહીં. હાલો બસ એટલે તો બરાબર છે. હવે અત્યારે બ્રાહ્મણ માં કઈ મળતું નથી એટલે હવે તમારે તો કેટલા વર્ષ થયા તમારે? મારા 24 પૂરા થઈને 25મો રનિંગ, 2002 માં જન્મ છે. તો હજી માર્કેટમાં આવ્યા જ છો, હવે નહીં વાંધો આવે. પણ હવે આ તમે ધીરે ધીરે પછી તમને ખબર પડવા મળશે ને એટલે પછી તમે કહો કે હવે પટેલ માં હાલશે ને પછી વાણિયા માં હાલશે ને પછી ધીરે ધીરે એમ હાલે કહો નો બધામાં કોળી માં ભાઈ હાલશે હલાવી લો, પછી બીજું હલાવી જ લેવાનું હોય ને. પછી તમે એમ કહો થોડું ઘણું ખાતી હશે તોય હાલશે. પછી તમે એમ કહો ઉંમર જેમ જેમ વધતી જાય ને એમ, અત્યારે નહીં કહો હજી, પણ ઉંમર જેમ જેમ જાતી જાય ને એમ પછી તમને ઉંમર મગજમાં જેમ જેમ વધતી જાય એનો વાંધો છે ભાઈ. એમ પછી અત્યારે બાંધછોડ બ્રાહ્મણ કરતા જાય. સમાજમાં બહુ વાંધા છે, છોકરીઓ મળતી જ નથી. હા એટલે જ કેવું છું, બ્રાહ્મણોમાં હવે પૂરું થઈ ગયું. બ્રાહ્મણોમાં કોઈ દીકરીઓ છે જ નહીં, સમજી લો ને, ત્યાં ખતમ થઈ ગયું. જે તો છે ને હવે જે છે એ બધી ઊંચી નોકરી વાળા હોય ને એ લોકો લઈ જાય છે હવે. નોકરી ધંધા વાળા હોય ને એ લઈ જાય છે ઊંચા. બરાબર ને? હવે તમે હા તમારે જેવી ઈચ્છા હવે તમે જે કહી બરાબર. બીજી કોઈ જ્ઞાતિમાં જવું છે? હવે ઘર સાચવીને બે એવું હોય તો આગળ વધશું, પણ થોડુંક આમ વાંધો ન આવે એ ધ્યાન રાખજો તમે. કેમ ત્યાં કે કઈ હું ત્યાં તમારું ઘરે ધ્યાન રાખવા નહીં આવું, કઈ તમારે ધ્યાન રાખવાનું હોય ને. અરે એ તો હું રાખીશ, પણ હા તો પછી તમે કહો તમે ધ્યાન રાખજો તો મારે હું લગ્ન કર્યા પછી મારે ત્યાં ઘરે તમારે ધ્યાન રાખવા આવું? ના એમ તો ન જોઈ ને. હા એ એટલે તો તમારે જ બધું ધ્યાન રાખવાનું હોય. હું તમે બધે બ્રાહ્મણ સમાજમાંથી છો? હું એમને હું બધે ધ્યાન રાખવા જાવ તો પછી હું થાકી ન જાઉં? ના એ વાત તમારી સાચી છે ભાઈ. તો પછી ભલા હું કેટલીક જગ્યાએ તાગી શકું પછી? હે ના વાત તમારી સાચી એ છે. તો બધું બોલો. તમારે જ બધું ગોઠવવું પડે, બધું જે કઈ હોય એ. બરાબર ને? હા આપણો ઓડિયો મૂકી દેજો હો ભાઈ. ના ઓડિયો 100% મેલ જાય, પણ આપણે હવે કઈ જ્ઞાતિમાં કરવું એ તમે બહુ સ્પષ્ટ ન કર્યું, ખાલી બ્રાહ્મણ જ ને? આપણે કઈ જ્ઞાતિમાં કરવું આવું કાર્ય છે? આપણે તો બધી ગમે જ્ઞાતિ એ આપણે તો જ્ઞાતિમાં, મારા મમ્મીએ કીધું ગમે એ જ્ઞાતિમાં, અહીંયા બાજુમાં જ છે, એને મેં પૂછ્યું. હા તો હમણાં તો તમે કહેતા હતા કે આ બ્રાહ્મણ સિવાય નથી કરવું, હવે પાછા ગમે તે જ્ઞાતિમાં આવી ગયા. હવે એમાં હું છે, અત્યારે સમય પ્રમાણે જે મળે એ પકડી લઈએ, નકર કાંઈ ભેગું નથી થવાનું. હવે સમજ્યા તમે, હવે સાચું સમજી ગયા. સમયમાં શું છે, જે મળે એ પકડીને બેસી જવું પડે, નકર કાંઈ ના નથી રહેવાના. પછી એક વખત ઉંમર વધી જાય ને ભાઈ, પછી દશા બેસી જાય છે, એવું છે. હા તો હવે કઈ જ્ઞાતિ લખવાનો કયો? બ્રાહ્મણ લખો. બ્રાહ્મણ. આ પછી સાધુ લખો, અતીત અને રામાનંદી બે. હા એ સાધુ, હાલો સાધુ આવી ગયા. હાલો પછી પટેલ સમાજ લખો. પટેલ. પછી પટેલ માં પાછા લેવા પટેલ લખજો. હા લેવા, હાલો કરવા નહીં એમાં. બરાબર ને? કેમ કે કડવા પટેલ બહુ અઘરા હોય, અમે લેવા પટેલ ના ગામમાં રહીએ ને એટલે અમને ખબર છે. પછી ખરક હાલશે, હાલો ને ખરક લખો. ખરક. હાલો પછી પંચોળી લખો. પંચોળી. હાલો પછી લુહાર હુતાર લખી નાખો, ઈ હાલું જાય. હવે જે લુહાર સુતાર કરી નાખે. હાલો લુહાર સુતાર ના. હાલો બરાબર. પછી બોલો ઝડપથી. ટૂંકમાં શું છે કે જે સમાજમાં આપણું ખાનપાન હોય ને એ બધા હાલશે બાપા. બીજું આપણે શું સમજીએ હવે? હિન્દુ વાણિયા જે હોય ને, હિન્દુ વાણિયા ઈ હાલશે. હિન્દુ વાણિયા હાલશે. હાલો કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો નાખી દેવું હો તમ તારે. બરાબર ને? આ પાછું બીજું થોડુંક એડિટિંગ કરી નાખજો, નકર ખુશ થાય કે
આમાં એડિટિંગ બેડિટિંગ હોય ને આમાં તો સીધું આવી જાય બધું, બરાબર ને? હા આમાં કમાવો છો કેટલું, આવક કેટલી છે? હા લઈ લો ગાડી. એમાં એવું છે, એમાં એવું છે, હું ભાજપમાં બુથ પ્રમુખ સૌ. મારા ફાધર ને પેન્શન નું છે ને એમાં મારું નામ જોડી દીધું છે ને, એટલે 20,000 જેવું મહિને પેન્શન આવશે ભવિષ્યમાં કોઈ. એમાંથી પેન્શન આવશે? અને હું બીજેપી માં બુથ પ્રમુખ છું સિત્સરમાં. તો એમાં કઈ આવક થાય? હા એમાં થાય ને, એમાં 10-15 હજાર જેવું મહિને થઈ જાય છે પગાર. આવે બુથ 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 પ્રમુખ માં આવે એટલે પૈસા એમ? આ બુથ પ્રમુખ માં ઈ થાય છે એ અમારે. હા અને બીજું અમારે ગોળપડું સાઈડ માં ક્યારેક ક્યારેક મંદિરે હવન હોય ને, લક્ષ્મીનારાયણ મંદિરે ક્યારેક ક્યારેક હવન માં સ્વાહા બોલવા જાવ. ઓલા 500 ગોળ હોય ને એમાં. છે ખાલી સ્વાહા બોલતા આવડે એમ ને? હા મંત્રો અમુક આવડે છે, એમ તો કઈ વાંધો નથી. ક્યાં મંત્રો આવડે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. વાહ, ખરેખર આવડે છે હો ભાઈ. તમે ઓડિયો નાખશો ભાઈ? હા ભલે, કાંઈ વાંધો નહીં. ભલે ભલે, હાલો. ફોટો રાખવો છે આપણે એમાં? ફોટો ના ફોટો ના રાખી દઈએ, હાલો ને. હા તો મોકલો, હાલો, કાંઈ વાંધો નહીં હો. ભલે ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો